ભક્તો કો શિવજી तेरा दाईजा बड़ो दातार तू बड़ो दातार तू आयो शरण तुम्हारे शंभु तार तार तू आयो शरण तुम्हारे भोले तार तार तू
घेर का सबके भक्त में खजाना कुबेर का। बखाने में राखों के ढेर सबके भक्त में है खजाना कुबेर का। है गंगीधार मुक्तिधार आयो शरण तुम्हारे भोले तारतार। कैलाश के निवासी नम बार बार आयो शरण तुम्हारे भोले तारतार। हे आयो शरण तुम्हारे भोले तारतार।
લાઈવ કરતા એમાંય ભગવાનને પ્રાર્થના કરી
મારો સંગીતનો અભ્યાસ થયો છે, મને જીવનમાં એટલું સમજાણું કે આખી જિંદગી કોઈ સદગુરુની કૃપા થાય, તમે આખી જિંદગી સંગીતનો રિયાઝ કરો. હમણાં સરસ્વતીનું પ્રત્યેક સ્વરૂપ કહેવાય, સૂરનું સ્વરૂપ કહેવાય એવા લતા દીદી આ ફાની દુનિયા છોડી એમના અમર ગીતો જ્યાં સુધી ગુજરાતમાં, હિન્દુસ્તાનમાં, વિશ્વમાં લાઇટ મ્યુઝિક એટલે કે સંગીત રહેશે ત્યાં સુધી લતાજી સુધી કોઈ પહોંચી નહીં શકે, એમના સૂરને કોઈ મિટાવી નહીં શકે સાહેબ. કારણ हमको मिली है घड़ियां नसीब से. પેલા નયા રાણા રાજ્યા સૂર નર મુનિવર સમેત હજી છે બાજી હાથમાં, માટે ચેત નર તું છે. આ વર્ષોથી સાધુ સંતો ફકીરો ઓલિયા સમજાવે છે, માણસ આયોજનમાં જ મરી જાય છે સાહેબ. આમ કરવું છે, ઓલું કરવું છે, ઓલું કરવું છે. જે કરવાનું હોય કરને મારા બાપ. કારણ કે ઘડી પલકી ખબર નહીં और કરે કલ की बात. અરે જીવ ઉપર જમણા ફીરે છું તીતર ઉપર બાત. એટલે આજને જીવી લો વાલા, દોષિયું નથી ગાતી. આજનો લાવો લીજીયો રે લાલ તક તક. તમે આજનો લાવો લીજીયો રે લાલ કોમે. આ મારું મંડળ ઘડી પલકી ખબર નહીં કરે કલ કી બાત. એટલા માટે हमको मिली है घड़ियां नसीब से. भर के देख ली हमको करीब से. आपके नसीब ये नाम हो शायद किसी से હારા ટપ્પા આવી ગયા ભાઈ. અને આ કોરોનાએ ઘણું બધું જીવન શીખવાડી દીધું આપણને. માનવ સ્વભાવ મૂળ જે પરમાત્માએ જે મૂકીને મને તમને મોકલ્યા હતા એ સ્વભાવ જાગૃત થયો. સામાજિક જવાબદારી બધા સમજાણા, બધાને એટલું સમજાણું કે ખાવા હાટું કેટલું જોઈને આપણે કેટલું દોડી છે આ 2 વર્ષમાં. હા જોઈ કેટલું મારા બાપ. ભલા રૂપિયા વાળાના વેમ ઉતરી ગયા, અભિમાન ઉતરી ગયા. કારણ કે 50-50 લાખ રૂપિયા, 70-70 લાખ રૂપિયાના થેલા લઈને રોડ ઉપર રખડતા જોયા છે કે એક બાટલો ગોચી દો. ગોચને લે બાટલા મળતા હોય રૂપિયામાં તો. આ તન ધન તે તારા નથી. ચારણનો શબ્દ 100 વર્ષે સાચો પડે. વર્ષો પહેલા ચારણે લખેલું હતું હો કે આ તન આ ધન ઈ તારા નથી, નથી પ્રિયા પરણે. બાયડીને આવવા નહોતા દેતા, લાશ જોવા નથી જવા દેતા સાહેબ. કેવો રોગ આવ્યો જોયો તો ખરા યાર. આ તન ધન તે તારા નથી, નથી પ્રિયા પરણે. તારે હજી છે બાજી હાથમાં, માટે ચેત નર તું. ગિરનારીના ખોળામાં બેઠા છીએ તો ભગવાનના ખોળામાં, ભોળાનાથના ખોળામાં. આ દુનિયામાં 3 પ્રકારની ઉપાધિ છે, 3 પ્રકારના દુઃખ છે, આદિ, વ્યાધિ અને ઉપાધિ. આ 3માંથી મારો તમારો બાપ ભૂતનાથ, સોમનાથ, ભીમનાથ, ભવનાથ ભાંગી ભૂકો કરી નાખે. થોડી ઘણી આસ્થા હોય, થોડું ઘણું દુઃખ ક્યાંક પડ્યું હોય ભાઈ તો 2 હાથ ઊંચા કરીને પોકારી લેજો આયા. અને દુનિયાના કહેવાતા તમામ સુખો તમારી પાસે હોય તો બેઠા રહેજો.
પણ ક્યાં મારા બાપ કોને ખાતર પડ્યું હોય તો આ ભવનાથ ખોળો છે મારા વાલા. બાપુને મને કહેવાનું મન થાય, બાપુ મને એમ કે દુખી અમારા મંદિરા વાળા છે, તો આખું ગામ દુખી છે. કોઈને કાંઈ આ મૃત્યુ લોકની તાસીર છે ભાઈ. મને જેટલું જીવનમાં સમજાણું છે, પરમાત્મા અવતાર લઈને આવ્યો તો એને પણ દુઃખ ભોગવવાની તૈયારી રાખવી પડી છે સાહેબ. નકર જેનું નામ લેતા મારા તમારા પાપ યોજનો દૂર વિયા જાય એવા રામચંદ્ર ભગવાન, એનું નામ લેતા પાપ દૂર વિયા જાય, આદિ વ્યાધિ ઉપાધિ મટી જાય. હવે એના પત્ની કવિ કાગ બાપુ કે સીતા મંગળ ચાર ફેરા રાઘવને ફરી, સીતા મંગળ ચાર ફેરા રાઘવને ફરી, તોય સુખ નથી છું લગારી તો કાયમ દખની કાગડા. જેનો ધણી આખા જગતનો માલિક હોય પણ મૃત્યુલોકમાં આવ્યા તમે તો દુઃખી થવાની તૈયારી રાખવાની અને પરમાત્માને કહેવાનું કે દુઃખ હસતા હસતા મને લાયક હોય એને દુઃખ આપે છે ભાઈ. બાકી તો ઠીંગાઈ જાવ એ તો હેલું છે યાર. 15માં માણસે કૂદી જવું એ તો હા હેલું છે યાર. જીવી જવું. અને ઓલો લોક સાહિત્યકાર અમારે મોરપીન માયા બેઠા છે, જૂના લોક સાહિત્યકાર દાખલા દેતા કે લોઢું ટીપાય ને એ અવાજ કરે છે એટલે 150 રૂપિયા કિલો મળે. ઓનું અવાજ નથી કરતો મારા બાપ. 50,000 53,000 હવે તો વધ્યો ને તોલો ભાઈ. એટલે સહન કાંઈક કરો જીવનમાં તો પરમાત્મા કૃપા કરશે. બાકી भोले कृपा सिंधु गया
પરંપરા છે સાહેબ, પણ સમય પરિવર્તન થતા બધું બદલાનું તો બધું બદલાય. આમાં પુષ્પા એની વાત છે. મારો દીકરો રાખે પુષ્પા સમજે ફ્લાવર સમજે ક્યાં એવું બોલે મારા દીકરા. મૂળ પરંપરા કેવી છે સાહેબ? રાજેન્દ્ર બાબુની આદમી છે એમને બે હાથ ઊંચા કરી તાળના ગોળા વધાવશો.
મા બાપ એને યાદ રાખવી જોઈએ. એવું જરૂર નથી કે એનું ગાય રાખવું. હા, આપણા બાપુજી ધોતિયા કરતા હોય એ ક્યાં સુધી પહેરવા? બાબા બોલું, સમય પરિવર્તન થતા બધું પરિવર્તન આવ્યું છે. કારણ તમે બાપુ આવો ને, આવીને સીધા ઓફિસમાં ગયા. અહીંયા તમે કીધું બાપુ આવો પછી મારા ઘડી બોલવી. એ લખાયેલા જુદા જુદા રે, લખાયેલા જુદા જુદા રે, એકને ગાયમાં બાપુને ગઈકાલે મહામંડલેશ્વર ઘોષિત થયા. બે હાથ ઊંચા કરી આપણે ઓમ નમો નારાયણ નું નામ કરી પ્રેમથી બોલો ઓમ નમો નારાયણ. ગિરનારી મહારાજની જય. તમારે બોલવાનું મોબાલ માતની સાઉન્ડ માતની ભોળાનાથ મહાદેવની ઓમ નમઃ પાર્વતી પતે.
પૂજ્ય આપણા વિશ્વંભર ભારતી મહારાજનો આ ભંડારો અને એની તમામ એક પોતાની ફરજ સમજીને પૂજ્ય રાણા બાપુએ આખી જવાબદારી ના સહભાગી થયા છે, એમણે નિભાવ્યું છે. એના માટે એકવાર જોરદાર તાળીના નાદથી પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુનું આપણે સ્વાગત કરીએ, સન્માન કરીએ અને હરિહરાનંદ બાપુને વિનંતી કરી પૂજ્ય બાપુનું સાલ ઉઢાડી સન્માન કરે. પધારો પધારો બાપુ. સાધુ સંતો તો રાજી થાય, ઘડીએ ઘડીએ જે બોલાવો ને તો સાધુ સંતો રાજી થાય. માંડ હાથ ફરફા કરી દેજો એને ક્યાં પાછા ઊંચા કરાય. સંસારીને જેવી તકલીફ પરમાત્માનું નામ લેવાનું બે વર્ષથી ઘણું સુધરી જાય. નામ લેવાનું પૂર્ણ મળે છે, એથી વિશેષ નામ લેવડાવવાનું પૂર્ણ મળે. મારા બાપ હા રાત જેવું ગાવું માંડ તમે 3 વર્ષે ભાગમાં આવ્યા છો. ગાવું તો ગાવું, લાઈવમાં કેટલું ગાવું ભાઈ? મોબાઈલ આવે છોકરાને પણ આપણે કલાકારે ગાવું કેમ લાઈવમાં? સંત મહાત્મા ઈશ્વરદાસજી હરિયસ નામના ગ્રંથમાં કહે છે કે નામ સમો વડ કો નહીં જપ તપ તીરથ જો, નામે પાતક છૂટ છે નામે નાશ રોગ. વિશ્વવંદને સંત પૂજ્ય મોરારી બાપુ કહે છે કળયુગમાં બીજું કાંઈ થાય કે ન થાય આપણાથી નામ લેજો, કારણ કે નામ વાળાને નહીં નડે મારા વાલા. સવારામ બાબા એમ કહેતા નામ વાળા નહીં નડે. દીકરો આવ્યો છે, ઘણા દીકરા આવ્યા છે પોતાના બાપુજીના, પણ એક આમાં નાનો દીકરો મને ડાયા ભાઈનો ક્યારનો મને કે કરે છે. વિચાર તો કરો, ગુજરાતી લોક સંગીતની, ગુજરાતી ભજનોની તાકાત તો જુઓ. નાના નાના દીકરાઓ 5-5 હાથ વર્ષના એ ભજનમાં બેઠા છે, ભજન સાંભળે છે અને એ આવનાર ભવિષ્ય બહુ સારું સૂચવે છે ભાઈ. એ નાનકડા ડાયાલાલનો દીકરો કેમ ગયો ભાઈ? કઈ ફરમાઈશ હતી તારી? એ મારો સાઈનો રે રોડી અને રળિયા મળી વળી પાછી હરિયાળી રે હેતાળ ચારણ. હે ચારણ ચારણ ગીર નથી છોડવી તારા પહોળા ને પાસા બાર. રાજો છે કે ગયો? આ તો સોરઠ આપની જગ જુની,
જેના હાવત જો હાવત જોઈ લો આ નાનો જો જો હા હાવત એ જેના હાવત રાધે રૂડી અને રળિયામણી વળી પાસે હરિયાળી ને હેતાળ ચારણ ગીર નથી છોડ્યું મારા પેલા પૂરો વખતા રાજો ચારણ હજી તો 22-25 હત્યા વર્ષ માંડ ઉંમર છે આ હોરઠની ધરતીનો છે અને મૂળ માલધારી તરીકે આજ આવ્યો છું આ નાના નાના જો ને હાવજડા માલધારીનું બહુમતી છે આજો સ્ટેજ ઉપર એ મારો સાળીઓ રે
सबसे न्यारी न्यारी થોડા દિવસ પહેલા જણાવી એક જ્યોતિ બનુમાં કે આ દુનિયા મુખી પોતાના મૂળ લોકમાં ગયા છે ત્યારે એમને યાદ કરવા છે માં સોનબાઈને યાદ કરવા છે કારણ એ હારે માહોલિયા આલિયા ખુદા કામે આલિયા
સાહેબની અત્યારે ઉપસ્થિતિ છે, અમદાવાદથી આવ્યા છે અને બધા તાળીઓ ગરગડાટી. જય ગાત્રાણ ચાલુ રાખો. કરોડ દેવતા છે હિન્દુ શાસ્ત્રમાં. રાજેન્દ્ર દાસ બાપુની હાજરી છે એટલે મને એક વાત કરવી ગમશે યાર. 33 કરોડ દેવતા છે હિન્દુ શાસ્ત્રમાં, પણ એમાં સૌથી વધુ ગવાણો હતો કનૈયો ગવાણો છે સાહેબ. હા, ક્યાં જાવ ત્યાં કનૈયો યાર, બીજી કઈ વાત નહીં. વાહ બોલો. હે દ્વારિકાનો નાથ મારો રાજાનો છોડ દે, એને મને માયા ગુજરાતમાં હાલો જાય અમદાવાદ ટપી. કેટલા ગીત ગાવા યાર, પણ ઘણો સમય થઈ ગયો. હજી આપણે મોરબી મારી માયાને સાંભળવી છે યાર. મોરાર બાપુએ અમારા પ્રેમનું નામ પાડ્યું છે કે આ માયાને કીર્તિ અને કીર્તિની માયા. હે ગોકુળના ગિરધારી દ્વારકા જઈને તારો દી ખોલ્યો. હે મુરલીધર મહારાજ મારા બાપ, દ્વારકા જઈને તારો દી ખોલ્યો અને મારી ખબર લીધી નહીં. મારી ખબર લીધી નહીં કા નાનપણા
ભગવાન હેડના ભગવાન